સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો વાગે સવારના 6:30 જેવું થયું હે. તે હું રહોડાનું કામ કરતી હતી, મેં સાહ કરી લીધી, વધારે લીધી અને જેના મોટી સાફ સફાઈ હોય રહોડામાં એ સફાઈ કરે અને ઘી ગરમ કરવા મૂક્યું હતું. ઘી ગરમ થતું હતું અને અમે બહુ ઓછી સાહ કરીએ એટલે અમે 2 જ જણા હોય. એમાંય પણ લખમણ બહુ ઓછી સાહ ખાય એટલે સાહ ઓછી હોય હતી. પછી 2-3 શિયાળકદીનું માખણ ભેગું થાય ને ત્યાર પછી હું ગરમ કરતી હોય હતી. આજ ગરમ કરવા મૂક્યું હતી, ગરમ થઈ જાય ને તો મેં કીધું ડબરામાં ભરાઈ જાય, તે એક કામ નીકળે જાય હતી. એવું બધું કરતી હતી. તે ઘી અસલનું ગરમ થાય, મસ્ત મજાની મહેક આવે ઘીની. એટલે જેને ઘી ભાવતો હોય ને એનો રૂપારો હા આવે ને એટલે એનો અસલનો હા આવે. અટાણમાં તાજે તાજું હોય ને આપણે ઊનું કરીએ ને તો નકર પછી જો વાર લાગી ગઈ હોય અને ગરમ કર્યું હોય તો ઉપાડે જ લે આખું. એટલે એવું હોય તો લખણ બહુ દૂધ ભરવા અને મારે સફાઈ આવતી હતી, સાહેબના દૂધના ઠામું ખાલી ત્યાં એ કરતી હતી. અને અમારે રિયો મારી ફિલ્ડિંગ ભરે હા બહેન કે કેનીક જાય તો મારાથી નીકળાય, નકર કાંઈ જવાય અવાય નહીં. 2000 સાનો મનો અટાણમાં રખડવા જાવું હતી અને રખડવામાં તો અમારે રિયાને અટાણામાંથી રખડવું જોઈએ. મોકરો રાયતાથી એવી નહીં ને બાંધતા જ ને ત્યાં લીલા થઈ ગયા નથી, મોકરો ને મોકરો જ રાખીએ. તે મોકરો હોય તે ઉઠ્યા ભેગો આ છે ને હું જરાક ઉઠવામાં વાહેરે ગઈ હતી, આવ્યો નથી, ધૂહું બૂહું આવ્યો નહીં, વીખે નાખ્યું હાવ મળી આખી માથું ને મોવારા એવો હવે કે તું જટ ઉઠ, કેવા હાટું ઉઠતી નથી. એટલે એવો હે હાવરીઓ તે હાલે ને ભાઈઓ પડે વાહિંદા કરવા આવ્યા. ભાઈ વાહિંદા કરે તે એને એનું કામ કરવા દઈએ. ત્યાં હાલે ટેપ મ્યુઝિક હાલતું હોય તે પછી ઘણી થોડુંક કોપીરાઇટ આવે એવા હાટું થઈને હું અટાણામાં ત્યાં વિડીયો લેવા ન જાય. જેથી મોડે રીજા ને તો પછી મેં કહ્યું હલો થાય કોપીરાઇટ ન આવે. ને જો આ ડબરો ઘીનો ભર્યો એમાં પાછું બીજું નાખી દેવાનું હે એટલે આગો આગો રીએ થોડો થોડો સાહ વધારે આપણે જરાક ગરમ કરી નાખીએ ને તો બગડવાની બીક ન રહીએ. એટલે એટલું પણ વધારે નહીં રાખવું પડે જાય, એટલું નહીં પણ હવે અહીં જરાક કે સાહ ભરી જાય ને તો રૂપારું ઘીમાં કણી પડી જાય અને અસલ રહીએ. અને આમાં આપણે ઘીનું કરીએ ને ત્યારે 2 દાણા મેથીના નાખી દઈએ ને તો મોયરે હા ન આવે અને રૂપારું આપણે રાખવું હોય લાંબા ટાઈમ સુધી તોય પણ રહીએ, બગડે નહીં. તો જો અસલ ઊનું થયું વાઘણી ગવણી લીધી હતી, ઘી ગારવાની હતી, ગારે લે ગારે પછી ડબરો ભરાને મૂકી દે. તો આમાં નાખવાનું છે મારે, તે નાખી દે. અને આપણે ઓલો કાલુનો વિડીયો હું ભાડવા ગઈ હતી ને ઉતાર્યો તો એમાં મલક કોમેન્ટ હતી કે કામ પ્રોગ્રામ કરો તો તમારે બધાની અનુમાન જ મારવાનું હે. હું કેદા તો તેનો મતલબ કામ એટલે બધાને નક્કી કરવાનું હે કે અમે કામ પ્રોગ્રામ કરીએ હી. તો અને બીજું કે મને એક કોમેન્ટ એ હતી કે તમારો ટ્રેડિશનલ ડ્રેસ કેટલામાં તૈયાર થાય. તો અમારો હારામાં હારો ઢારવો લઈએ ને તો 900-1000 રૂપિયાનો તો ઢારવો થાય અને 250-300 રૂપિયાનું ઓઢણું જે માથે અમે ઓઢીએ એ થાય. અને આ કાપડું તો અમારે 1500 આસપાસ હારામાં હારી જોડ કરીએ ને તો 1500 આસપાસ થઈ જાય અસલની. એટલે એટલામાં અમારું ટ્રેડિશનલ કપડાં તૈયાર થઈ જાય. અને આયુષના બાપ દીકરાના જોઈએ તો એ તો મૂંઘા થાય. એ અમારે વ્હાઈટ જેન્ટ્સની વ્હાઈટ હોય સવણો એ પહેરવાના. તો જો આર્યા એના બાપુ દીકરાના એના સવણા હે અને ખમીસું સવણા ખમીસું હોય અમારે એટલે એ તો પહેરીએ એટલે તમને વિડીયા આવી છે તે જોવા જડે જ જાય. અને આપણા હે એને જ બધાની ખબર જ છે અને બહારથી વિડીયા જોતા હે એને અમારો ટ્રેડિશનલ ડ્રેસ અમારા પ્રોગ્રામમાં જોવા જડીએ. અને આયુષને બાપ દીકરો બધાય મતલબ કે અમારા હગાવાલા બધાય ટ્રેડિશનલ જ પહેરીએ એટલે એવું હે. તો આ પણ બધાય પારસીમાં દેવાના. આ તેના પાસે હે ને હુતા અને એક આયુષની ટૂંકો થઈ ગયો તો તે આયુષની મોટીમાં એ એકી મોકલાવ્યો તે એ લખમણનો એના પાસે ઉતો ને આયુષને મોટીમાં એ મોકલાવ્યો તે એ પારસીમાં દેવાનો હોય ને ધોવા હાટું દેવાનું હોય કે પછી નાના છોકરાઓને આપણે હિવરાવેલીએ ને એટલે એ તો પછી કાયમથી કાયમ વધે. અને આમાં જરાક માપનો ફેરફાર થાય ને તો એ કારણ હેખું પહેરવાની મજા ન આવે એવા હાટું થાય ને પછી અમે હિવરાવવાનો આરહ કર્યો કે જરાક મોટેરો થાય ને તો પછી હિવરાવીએ ને તો એક માળો કાંઈ જ નહીં. એટલે એવા હાટું થઈને આયુષ છે ને રમવા જતો તો બહાર. અમારો જેદું પ્રોગ્રામ નક્કી થયો હતો ને તેદું જ હે ને રાજ્ય એ રમવા જતો હતો તે અમે કરાવ્યું કેન્સલ. અને આયુષ છે ને બહુ જ ની ઉપાધિ કરે કે મમ્મી હું એટલા ટાઈમથી આ 2 વર્ષ થયાનો મહેનત કરતો હતો તાર હું રાજ્ય લેવલે પૂગ્યો હતો ને તમે આવી રીતનું એલો કર્યો હી. એટલે આપણે તો કંઈ જો અમારે ત્યાં કંઈ ફોનમાં વાતચીત થાય નહીં. બસ બીજા નંબરમાં કે અમારે કંઈ બીજો લેટરનો કંઈ ઓલું હોય નહીં તે અમારે કંઈ વાતચીત થાય જ નહીં. તે અમને ખબર પડે નકર અમે તારીખમાં ફેરફાર કરત. પછી આ આવ્યો ને મેળવાની તારીખ હતી ને
તારા જ હમણાં ખબર પડ્યા કે એ તારા રાજ્ય એ રમવા જતો હતો. તો પણ વાંધો નહીં, એ પછી થોડીક મહેનત પાછી કરી લે હે. એટલે એવું હે, પાછો રાજ્ય વારો આવી હે. તાર પાછો રાજ્ય રમવા જાય. એ જિલ્લા કક્ષાએ પહેલો નંબર લઈ આવ્યો હતો. એટલે પછી રાજ્ય કક્ષાએ જતો હતો રમવા હાટું. અને જતો તો એ લગભગ તરવામાં જ જતો હતો. મને તો બહુ એટલું ફેશનવાળું બોલતા હતા આવડે નહીં. આપણે તો સાદી ભાષામાં કહેવાનું કે તરવા હાટું જતો હતો. એટલે લગભગ 100% હે ને કાં ટેક વિન્ડો હતો અને કાં પછી તરવામાં હોય, એ કીવામાં હોય, બેમાંથી એક રમતમાં એ રાજ્ય લેવલે રમવા હાટું જતો હતો. એટલે એવું હે. તો એની એક વધારે ઉપાધિ થતી હતી. એટલે આવી છે એ એક જ દી પૂરતો આવે હોય ગયે. પણ તોય આપણે થાય કે પછી બધા ભાંડોળાને હગાવાલાને ભેગા થતા હોય તો પૂછે કે તાર દીકરો કાં, તાર દીકરો કાં. એટલે એવા હાટું થઈને પછી પપ્પાને વધારે ઈચ્છા હતી. હું તો કહેત કે વાંધો નહીં, જવા દો. એટલે એવું હે. તો હારો, હાલો આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. હાલે હંજવારી પોતું તે સુરૈયા મારે પોતું અને મેં હંજવારી કરી દીધી. રૂપારી જળ જાપટે તે બધું હમું નમું થઈ ગયું. તે દાંડિયાથી પોતું મારવાનું હે તે મારી દઈએ. ને હું ઓલી કોરની વાઇટ સૂર કરેવી. રૂપાર બધું ફૂલ ફટાક જેવા થઈ ગયા હટાણામાં. એવું ખાલી નાવા ધોવાનું અને રાંધવાનું બાકી રહ્યું. નળી નેવરી થાય ને તો પછી નવાઈ ધોવાઈ જાય. ને હાલ જ તુણી નવરાવવો ને નાવાનું નામ પડી ને રહ્યા ને એટલે મળતી હે ને 2 ડગલા આગળ ભાગે જાય. એટલે જો હાલ તું નવરાવવો હાજ. અમે અમારે બધાય ધોવાના હોય, ધોવાઈ જાય. અસલના વારવાનો હોય, વરાઈ જાય, તોરિયા ચોખ્ખા થઈ જાય. ને અમારે વારસોર છે ને હાવ જગ અહીં મતલબ કે દુનિયાનું વારવાનું થઈ જાય. અને પાડડાવની બધાયની આથી જોવેલી નાખે નાખ્યું ને નાખવાનું નિર્ણય બાકી છે બધાયની. ખાણ ખવડાવે ને બેહેગા બધાય ખાણ ખાઈ ખાઈને તે ખાણના તગારા ઉપાડવાના છે. અને ઘઉંય પણ અસલના હાવ માર કરતા નીકળે. ને લખમણને હાલે પાણી ખાણ પલરવા મૂક્યું. ત્યાં પલરાઈ જાય ને તો પછી આગળ ભરી દઈએ. જો બધાય તગારા આવે ગયા ને આ પલાયરો મકાઈ ખોરતે આગળ પલરાઈ જાય ને એટલે પછી ભરવાનું જ રીહે ખાલી. કેનું ડોલું અમારે ધોવાઈ ગયા. અને આ કોરાઈ પર બધી સફાઈ થઈ ગઈ અસલની. માર્ગું ને ઢોરિયા ને મેદાન ને બધું. ને તબેલામાં એવું ખાલી નવરાવવાની બાકી રહ્યું. પલાળતા આવે. ભર્યા હોય ને અટાણમાં એક ફર ચોખા કરી નાખીએ ને તો હાંજ ઉઠીને હક પછી. અને અટાણમાં તો સંદાઈને સિતરાઈ એવી પડે કે વાત નહીં એવી. આખોને લાઈન જોહે આ બધી હે ને પોદરાને ઢેકલા કરતા હવે. ને હમણાં સવારનું કામ મારા ભાગનું હે ને એ એના ભાગનું આવ્યું કે સવારમાં દૂધ અમારું વહેલું ભરાઈ જાય. તે વહેલો વારો આવી જાય ને તો વહેલો આવી જાય. તે પછી પાણી એ ચાલુ કરી દઈએ. હું ઘરનું કરતી હોય ત્યાં. અને ઘરનું સવારમાં ત્યાં કામ દુનિયાનું હોય. દુકે નહીં સવારમાં. આણી જુઓ બાંધણું. અને નિર્ણય અસલની થઈ ગઈ છે. પાણી પીએ અને ખાવાય હે ખાઈ લે. પલારે ને ઠાવકી આખણી આખીઓ કહે નવરાવ નાખીએ ને પછી પંખા કરી દી હતી. ની એને માખી ડિસ્ટર્બ કરે કે ની અમી હસલ કર્યું. એટલે હાવ નિરાતના બેહવાનું જ રીહે. રીયો અકોરા બેઠો. મારે હે ને અકોર પાડિયાને ખીલે તગારા ઉપાડના ને એક કામ નીકળે જાય. લાઇટું એલોઝનનું બંધ કરવાની હે. અને ખબર પડી કે કિનુક જવાનું હે એટલે ત્યાં હળી. કેવી અસલની ઓગાર વારે બધી ખાંડના તગારા ઉલારે. અને મોટા તા ખાંડની ઓઈકઠું મૂકે પણ આ ખાંડની ઓઈકઠું મૂકે. આમાંય કંઈ ઘીટું ને ધ્રાઈ દે ને એટલે ટેણા ને મેણા ને બધાય જો. અને આણી હે ને બસ લે ને ઘણોય ઠાવકું હોય બહુ. અને અમાર ઘેર હે ને અમારા બાપુને ત્યાં અમારી ગાય ઓલી આપણી ઘરની હે એ વ્યાણી તે રૂપારી એવી અસલની વાસળી આવી. પણ હું હાંજી જોવા ગઈ હતી ને હાંજી અંધારું હતું તે કાંઈ વિડીયો મેં નથી લીધો. અહીંનો
ને આણી હે ને હાવ રખોલું જ રાખવું પડે અમારે ખાસ, કે માર્ગી નીકળી જાય ને તો કોકની વડકો ભરલી તે ડેલો તો હાવ બંધ જ રાખીએ રિયા હાટું થઈને. અમારે જે નેદણાવના કામ ચાલુ છે ને ત્યાંથી તો ક્યાં બટકો ભરાઈ જતો હોય. કણાનું નહીં હાલ નહીં આઈનો રિયા ને ખેલ હે આપણે દેખે ને તો વધારે ઓલું કરે એટલે એવો હે ને કામ હે ઓજરીમાં ઉણપ હે ને હાલો નાખે દા અને હે નિરણ બાકી હે હજી. એક ફેર હે ને ટબ ભરે જોતા 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 હા હળી કે કંઈ વાત. અને ઓલી કોરા રૂપારા બકાલા ને ક્યારા ને અસલના ને દે લીધા ને ઘઉં પણ આજ ફેર આખા ઘઉંમાં હે ને સેટ એ ઓલા થાંભલા દેખાય ત્યાં સુધી આખામાં રેડ પીએ ગો ને રેડવાળું પાણી બધામાં થેગું. ને વાલોરીમાં પણ અસલની જો વાલોરી લાગવા માંડી અસલની રૂપારી. અને પણ હે ને જો આ મહી કહેવાય ને મહી હે આમાં જ્યારે એ તો મહી નથી તો જીવડી હે પણ જો આ મહી હે તેમાં હે ને એક રાઉન્ડ મારી દઈએ ને દવાનો તો અસલ ઠાવકી થઈ જાય. અને આ હે ખાટી ટમેટીને છોડવો એક હજી તો કંઈ દેખાતું નથી કંઈ ટમેટું. અને રીંગણા બહુ જ ના અમારા અસલના લાગે ને કાલે જો દાદોની ઘેર હતા ને કાલે હું ઝીણું મોટું બધું કરવા બહાર ગઈ હતી અને દાદોની ઘેર હતા ને દાદીને તે રૂપારો બકાલાને ક્યારે અસલના ને દે અને ચોખા કરી નાખ્યા. જોવો આમાં રીંગણા છોડવો નાનો હે પણ રીંગણા જાય હે ઢગલો રીંગણા લઈ ગયા. અને એમાં હે ને અમારા દાદો ગૌમૂત્ર સાઈટા જ રાખે થોડાક દી ને થોડાક દી ગૌમૂત્ર હાવ સાઈટા જ રાખે. અને બોલો ક્યારો દાદે લહણ ને દે ને ચોખા કરી દીધા રૂપારા ક્યારા બધાય. ને તુરદારી એવી અસલની લાગી અમારી. બધું બકાલું તો આપણે જેટલું વાવીએ ને એટલું થોડું અને એટલું થાય એ પાછી આ બધી 99 જગ્યા હોય ને પડ્યું હોય ને તે એમાં આપણે પહેલી વાર કી વાવીએ ને એટલે તો બહુ જ અસલનું બધું થાય. મોંમાં દાગો થયો ને એ જાતો ને તે સારું શેમ્પુ મારે ને નવરાવવાનું લઈએ તો તારું મોં કે ખેરખું થાય. ને આ હે ને બિયારણ હાટું ભીંડા પકવવાના હે તે એમાં પાછું નવું બિયારણ થઈ જાય એવા હાટું. ને અટાણામાં તો ઠાર જ આવ્યો ઝાકરતા ને. ને મારે હરીગવાની હિંગુનું શાક કરવું અને રોટલી કરવી તે ઘર ધારા જાય નાવાઈ જાય ને તો પછી રંધાઈ જાય તે એક કામ નીકળે જાય. નાની એક નિરણનું ટબ કરવાનો હોય તે હાલો એની એક ફરે થાય ને પહેલાં નિરણ કરી દા. હું એની આવી જ નથી. સવારમાં તો પહેલાંનું જેટલું વહેલું કામ થાય ને એટલું એવું અસલનું તાણે બેસી જાય. રિયો તિહાવ આથી જ નાખી દે. બહાર ભરવા નહીં જતી આખરે બહાર જાય ને તો ડેલો ખોલવો પડી જાય. આ ભાઈ ખાન બહાર નીકળી જાય એવું આપણે મગોતું એટલે બારોબાર હતું ને એ ત્યાં ખવડાવાઈ ગયું એમાં આ જ છે અંદરવાળું. ને મગોટામાંથી ખબર નહીં કેવી ધુખેર ઉડે ને ખબર જ નથી પડતી સીધું ગરું જ પકડેલું. બધાની નાખી દેવાનું દિન ખાઈ પાછો કરમનો ડોઝનો ટાઈમ થઈ ગયો તે વારે આ એકાદા બે દીના કામના આગા હે ને એકાદ નાખા ને તો પછી બધાની ડોઝ અપાઈ જાય. હાલું ને આ પોદરો હે
થોડું થોડું જ અટાણે હાવ ખાણ ખાઈને ટેબા જેવા થઈ ગયા હોય ને તે થોડું થોડું નાખવાનું તો હોય, પણ એને મન વિહા થઈ જાય એ નાખી દઈએ ને તો શાંતિ. ખાવું હોય ખાય, જાડું મોટું ને બેહે જાય. હાય અને થોડુંક નાખાતી ખાવી હે તો ખાય. ને મારે આ સાંદરડી છે એક, મને પાડિયા ને વાસડા ને કૂતરા ને બધું મીંદડા ને બધું ગમે. મને એવું ન હોય કે કંઈ ન ગમે, ઘેટા બકરા બધું હાલે. આની એક આંખમાંથી હે ને રૂંગા પડે એટલે આની હે ને કરમિયા હે. અને આપણે નક્કી કરવું હોય ને વાસડાવને ને પાડાડાવની તો એક હાવ સીધું અને સરળ ઉપાય. એના આંખમાંથી રૂંગા પડવા ચાલુ થાય ને ફૂલ સેપડા આવે ને એટલે એને ફૂલ કરમિયા હોય એટલે આપણે ખબર પડે જાય કે આની કરમિયા હે. તે હજી વરે પાછો ડોઝ આવી જાય ને તો એક ડોઝ બધાને દેદા કરમિયાનો તી સારા થાય. જાણે આકોરની આંખમાં બિસાડીને રૂંગા પડે ને સેપડાય પણ આવે ને દૂધ પીએ હે ને. જેટલી ઘડી આ ઢોર પાસે પાડિયા પાસે રહે ને એટલી ઘડી હે ને રિયો હાવ ફિલ્ડિંગ મેકરી ભર્યા રાખીને એની એટલી ખબર નહીં કયા પ્રકારની જલન થાય ને નિમુરી કંઈ ખબર જ નથી પડતી. તો એવું હે પાડિયાનો ખેદો કરે. તો સારું એમ આપણે આજનો વિડીયો તો હે ને આજે એન્ડ કરી દઈએ. મારે બે ઠેકાણ બહાર જવાનું છે, રાંધવાનું હોય અને ઘણું બધું કામકાજ છે. તો આપણે આજનો વિડીયો આજે એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈએ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.